વડનગર પાલિકા દ્વારા લગાવેલા બોર્ડમાં સભ્યોના ફોટા ન મુકાતા હોબાળો। વડનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા 6 માર્ચથી 16 માર્ચ દરમિયાન બીએન સ્કૂલ મેદાન ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાના પ્રચાર માટે વડનગર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર બોર્ડ લગાવવામાં આવ્યા છે। આ બોર્ડમાં નગરપાલિકાના સભ્યોના ફોટા મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ પક્ષના 2 સભ્યોના ફોટા મૂકવામાં આવ્યા ન હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો હતો। કોંગ્રેસના સભ્ય મહેન્દ્રસિંહ ઠાકોરે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હોબાળો કર્યો હતો। તેમણે નવીન બોર્ડ તૈયાર કરી અને તેમના સહિત બાકી રહેલા સભ્યોના ફોટા સામેલ કરવાની માંગણી કરી હતી। આ સાથે તેમણે આંબેડકર ચોક અંગે પણ ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરી મુદ્દો રજૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। નગરપાલિકા આયોજિત સ્વદેશી વેચાણ મેળાનું આયોજન હતું। એના નગરપાલિકાએ જે બેનર બનાવ્યા હતા એમાં આંબેડકર ચોક બીએન હાઈસ્કૂલનું મેદાન છે એવું એડ્રેસ લખવાને બદલે નગરપાલિકાના વહીવટકર્તાઓએ કોલેજ 3 રસ્તા એડ્રેસ લખી અને બાબા સાહેબ આંબેડકરનું ચોક જે એડ્રેસ છે એનું અપમાન કર્યું। દલિત સમાજના તમામ વર્ગના લોકો ભેગા થયા। નગરપાલિકાના વહીવટકર્તાઓને જાણ કરી અને તત્કાલિક એ બેનરો ઉતારી અને નવા એડ્રેસથી લખાશે। સાથે સાથે હું કોંગ્રેસ પાર્ટીનો કોર્પોરેટર છું। મેં આવીને જોયું નગરપાલિકાનું બેનર હતું તો મેં જોયું તેમાં નગરપાલિકાના 2 કોર્પોરેટરો હું અને ઠાકોર અપુજી બંને છે એમનો પણ ફોટા નહોતા કે એમનું નામ નહીં। તો મેં સીઓ સાહેબને જાણ કરી કે સાહેબ કેમ આમ કે મેં સીઓ સાહેબ એમ કહે છે કે મેં તમારા સહિત ફોટા મોકલેલા છે પણ કોઈએ ભૂલ કરી હશે। એટલે વડનગર નગરની અંદર આજે જેટલા સ્વદેશી મેળાના જેટલા પણ બેનરો લગાવ્યા છે બધા જ બેનરો ઉતારી દેવા માટે મેં સીઓને કહ્યું અને સીઓ સાહેબે કહ્યું કે સાહેબ આજની આજ ઉતરી જશે અને નવા બેનરોની અંદર તમારા કોંગ્રેસના 2 કોર્પોરેટરો સહિત આંબેડકર ચોક એવું એડ્રેસ આવી જશે અને નવા સર્ટી બેનરો આવતીકાલથી લાગશે એવી વાત સીઓ સાહેબ સાથે કરી।